Good morning to all. Today discuss about the IPC Instrumentation Process Control. એમાં જોઈશું આપણે આજના ટોપિક સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં ઇમ્પલ્સ રિસ્પોન્સ. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટેપ રિસ્પોન્સ જોઈ ગયા હતા એન્ડ સમ ટર્મ કન્ડિશન્સ ફોર ઓવરશૂટ, ડીકે રેશિયો, રાઇઝ ટાઈમ, રિસ્પોન્સ ટાઈમ, પીરિયડ ઓફ ઓસિલેશન્સ, નેચર પીરિયડ ઓફ ઓસિલેશન્સ. તો આજે જોઈશું આપણે ઇમ્પલ્સ રિસ્પોન્સ એન્ડ ઓલ્સો સિન્યુસોઇડલ રિસ્પોન્સ ફોર અ ટ્રાન્સપોર્ટેશન લેગ. તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ પોઈન્ટ, this one, impulse response. If the unit is impulse, delta t is applied to the second order system from the equations 8.11 જે આપણે previous lecture માં જોઈ ગયા છે, this one equation. Okay, and 4.1, the transfer of the response in a is which one equation? Second order system no equations ચાલ્યા, this one, second order system. ઓકે, તો એના બેઝિસ પરથી આપણે જોવાનું છે એનો રિસ્પોન્સ કઈ રીતે આવે છે. એ એક્ઝામમાં પૂછી શકાય છે 3 માર્ક્સમાં. વિચ ઇઝ ઇક્વેશન y of s is equal to 1 by tau square s square plus 2 zeta tau s plus 1 જે આપણે ડેરિવેશન કર્યું છે. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં ફોર અ સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં આપણે ડેરિવેશનનો પાર્ટ એનો આપ્યો છે. Okay, as in the case of the step input, the nature of the response to unit impulse will depend on whether the roots of denominator of equations 8.30, this one, equation 8.30, this one, are real or complex. The problem is again divided into the three cases shown in table 8.1 જે આપણે already જોઈ ગયા છે. Table 8.1 in a previous lecture. This one. Okay, આ ટેબલ્સને આપણે ફોલો કરવાનું છે જે કયા સ્ટેપ રિસ્પોન્સ માટે બી જોઈ ગયા હતા કે જીટાની જે વેલ્યુ છે, જીટાની જે વેલ્યુ છે લેસ ધેન, ઇક્વલ અને ગ્રેટર ધેન 1 ના બેઝિસમાં છે. એના સ્ટેપ રિસ્પોન્સ માટે આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોવાનું છે ઇમ્પલ્સ રિસ્પોન્સ. ઓકે, તો આ કન્ડિશન્સ તમારે ખાસ ફોલો કરવાની છે. એના બેઝિસ પર આપણે જોઈએ તો જે નેચર ઓફ રૂટ્સ છે કોમ્પ્લેક્સ, એમાં અન્ડરસ્ટેન્ડ ઓર ઓસિલેટરી આવે છે, ઓસિલેટરી. સેકન્ડ કેસમાં ઇક્વલ ટુ 1 છે તેમાં રિયલ અને ઇક્વલ જે ક્રિટિકલી ડેમ્પમાં આવે છે. ગ્રેટર દેન 1 છે એમાં રિયલ, ઓવર ડેમ્પ ઓર નોન ઓસિલેટરી આવે છે. તો ઓકે, તો આ કેસીસને આપણે ફોલો કરવાના છે જે ઇમ્પલ્સ રિસ્પોન્સમાં છે. ઓકે, ધીસ વન impulse response. The first case will be the zeta less than 1. Zeta less than 1, this one. The inversion of equation 8.30 જે 1 upon tau square s square plus 2 zeta tau s plus 1 જે હતું એ y of s is equal to, એટલે આ ઇક્વેશન્સને આપણે જીટા ઇઝ ઇક્વલ લેસ દેન 1 ના ટર્મમાં લેવાનું છે. તો કઈ ઇક્વેશન આવશે, આપણી વેલ્યુ રિઝલ્ટ જોઈએ એની, તો આ ઇક્વેશન્સ પ્રમાણેની વેલ્યુ આવશે એરિયા. તો y of t is equal to 1 by tau 1 by under root 1 minus zeta square multiplied by e raised to zeta t by tau multiplied sin under root 1 minus zeta square t by tau. આ ઇક્વેશન્સ આવશે. ઓકે, ઓકે, તો O for all values of zeta, આ બધી વેલ્યુ કઈ છે, જીટાની છે. તો હવે ગ્રાફિકલી સિસ્ટમમાં જોઈએ ફિગર 8.5, this one, કે જીટાની વેલ્યુ કઈ ગઈ છે. તો ઓલ વેલ્યુઝ ઓફ ધ જીટા, જીટા ઇઝ ઇક્વલ ટુ 1.2, 1.4, જીટા ઇઝ ઇક્વલ ટુ 0.2, 0.46. ઓકે, તો ગ્રાફ શું છે, ટાઉ y of t મલ્ટીપ્લાઇડ બાય ડિવાઇડેડ બાય t બાય ટાઉ, the response of the second order system to a unit impulse of forcing function માટે છે.
ઓકે, સિમ્પલી આપણે એને ફોલો કરવાનું છે. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસીસ. ધેન a simple way to obtain equations 8.31, એટલે which equations ને ફોલો કરવાનું છે આપણે? આ equations ને ફોલો કરવાનું છે 8.31. ઓકે, જે y of t is equal to 1 by tau multiply by 1 by under root 1 minus zeta square e raised to minus zeta t by tau multiplied by sin under root 1 minus zeta square t by tau છે. ઓકે, ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્સ છે. એને જે ફર્સ્ટ ઇક્વેશન હતું સિમ્પલી કયું ઇક્વેશન હતું? 1 by tau square s square plus 2 zeta tau plus 1 is equal to the y of s નો ટર્મ છે, યાદ રાખજો. Okay, the simple way to obtain equations 8.31 from the step response of equation 8.17 જે previous lecture માં આપણે જોઈ ગયા છે is to take the derivative of equation 8.17, combination of equation 13 અને 80. આ ત્રણ equations ને આપણે યુઝ કર્યા છે, this one અને this one. તો એના બેઝિસ પરથી આપણને equations કયું મળે છે? આયરુઆ y of s impulse response માટે is equal to s multiply by y of s the step response. impulse response અને step response એટલે આ ટર્મ આવશે. એ જ રીતે સેકન્ડ ઇક્વેશન કયું આવે છે? the presence of s in the right side, which equations follow this? 8.32 impulse differentiation with respect to the t in the time response. In other word, the inverse transformation equations કયું આવશે? આયરુઆ y of t impulse response is equal to d by dt y of t step response. Okay, this is step response is a impulse response. For in this applications for equation 8.33 એટલે કયું? આયરુઆ in equation 8.17 જે આપણે યુઝ કરીએ છીએ. the yield of equation 31 જે ઉપરનું equations છે sin inverse વાળું. this principle also yield the result for the next two cases. એટલે બીજા બે કેસીસ પરથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે એનું પ્રોસેસ આવે છે. ઓકે, તે આપણે ફોલો કરીએ. ઓકે, તો સેકન્ડ કેસને આપણે કન્ટિન્યુ કરીએ. સેકન્ડ કેસ વિલ બી ધેર this one, impulse response for a zeta is equal to 1. ફર્સ્ટ શું હતું? zeta is equal to less than 1 માટે હતું, તે આપણે ઉપરનું જોઈ ગયું ટર્મ, બરાબર. તો સેકન્ડ કેસમાં આપણે ત્યારે જોવાનું છે impulse response for zeta is equal to 1 ટર્મ માટે. For the critically damp the case is the response is given by which equations? યાદ રાખજો. તો y of t is equal to 1 by tau square multiply by t multiply by e raised to minus t by tau. These equations યાદ રાખજો ખાસ. Okay, so y of t is equal to 1 by tau square t multiply by e raised to minus t by tau in a figure 8.5 જેમાં જીટાની વેલ્યુ અલગ અલગ આપેલી હશે. જે પ્લોટેડ આપણે ગ્રાફ કર્યો છે y of t versus tau. Okay, 8.5 t by tau, this one. this is a figure જે આપણે ઇક્વેશન્સ પ્રમાણે જોઈએ તો y of t into tau અને t by tau નો. ઓકે, તો કન્ટિન્યુ કરીશું આપણે. ધેન ધીસ ઇક્વેશન્સ જો ફર્સ્ટ ઇક્વેશન આપણે શું જોઈ ગયા હતા આના બેઝિસ પરથી? આયરુઆ y of s is equal to 1 upon tau square s square plus 2 zeta tau s plus 1. ઓકે, એના બેઝિસ પરથી આપણે સ્ટેપ રિસ્પોન્સ જોયો ઇમ્પલ્સ રિસ્પોન્સ ફોર 1 માટે, this one. ઓકે, તો y of t is equal to 1 by tau 1 by 1 minus zeta square e raised to zeta t by tau sin multiply 1 minus zeta square t by tau. ઓકે, એના બેઝિસ પરથી આપણે સ્ટેપ રિસ્પોન્સ અને ઇમ્પલ્સ રિસ્પોન્સને ઇક્વલ ફોર્મમાં લાવીએ તો આપણને આ પ્રમાણે બે ઇક્વેશન્સ મળે છે, this one અને this one. ઓકે, એ જોયું. then after ઇમ્પલ્સ રિસ્પોન્સ છે તો જીટા ઇઝ ઇક્વલ ટુ 1 ની વેલ્યુ આવે. ઓકે, આ કેસ માટે તો આપણને ઇક્વેશન્સ મળે છે આયરુઆ y of t is equal to 1 by tau square t multiply by e raised to minus t by tau. ઓકે, તો which is the plotted in a figure 8.5 જે આપણે ગ્રાફિકલમાં જોયું. લાસ્ટ કેસીસ છે તે જોઈએ આપણે હવે. તો કેસ 3 જીટા ઇઝ લેસ ધેન 1 થર્ડ કેસ માટે.
તો ઓવરડેમ્પ જે કેસ છે એ રિસ્પોન્સ ઇઝ ગિવન બાય તેના બેઝિસ પરથી આપણને ઇક્વેશન્સ કયું મળે છે આયરુઆ. ઓકે, તો y of t is equal to 1 by tau multiply by 1 by under root zeta square minus 1 multiply by e raised to minus zeta t by tau sin h multiply by under root zeta square minus 1 t by tau. ઓકે, આ ઇક્વેશન્સને તમારે ખાસ યાદ રાખવાનું છે. એ જ રીતે કયા ટર્મ માટે યાદ રાખજો? લેસ ધેન ટર્મ માટે જીટાની વેલ્યુ છે. ઓકે, તે આ જ ટાઈપનું ઇક્વેશન્સ આપણને જોવા મળશે, તો થોડોક ડિફરન્સ છે. ઓકે, તો સમરાઇઝ ધ ઇમ્પલ્સ રિસ્પોન્સ કર્વ ફોર ફિગર 8.5 જે કર્વ બતાવ્યો છે એમાં. સો ધ સેમ જનરલ બિહેવિયર એઝ ધ સ્ટેપ રિસ્પોન્સ કર્વ ઓફ ધ ફિગર 8.2 જે આપણે જોયું છે. However, the impulse response always return to zero. The terms such as decay ratio, period of oscillations, etc. may be also be used to describe the impulse response. Many control system exhibit transient response such as the figure 8.5 માં જોઈ ગયા છે આપણે. This is illustrated by figure 8.1.7 જેમાં સ્ટેટ એન્ડ હીટ એક્સચેન્જરનું ફિગર જોયું હતું. ઓકે, ફોર ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ અને નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ જે ઇમ્પોર્ટન્સ છે. ઓકે, સિન્યુસોઇડલ રિસ્પોન્સ છે. ઓકે, તે આપણે જોવાનું છે, ઇમ્પોર્ટન્સ છે એના બેઝિસ પરથી. અને લાસ્ટમાં ટ્રાન્ઝિશન લેગ જોઈએ એટલે આપણું ચેપ્ટર ઓવર થઈ જશે. ઓકે, this one sinusoidal response is the forcing of function applied to the second order system જેમાં x of t નું ઇક્વેશન્સ છે તમારું આયરુઆ. x of t is equal to a sin omega t અને y of s 8.11 અને 5.20 ના બેઝ પરથી ઇક્વેશન્સ મળે છે આપણને આયરુઆ. y of s is equal to a omega by s square plus omega square in bracket t square s square plus 2 zeta tau plus 1 એ આપણું એક y of s નું ઇક્વેશન થઈ ગયું ને આના બેઝિસ પરથી. 1 upon tau square s square plus 2 zeta tau plus 1. ઓકે, સેકન્ડ ઓર્ડરનું ઇક્વેશન્સ ખાલી એડ શું થયું? એ ઓમેગા અને ધીસ 1 એટલે એના બેઝિસ પરથી આપણને ઇક્વેશન શું મળે છે આયરુઆ. કેમ કે એક્સ ઓફ ટીની વેલ્યુ તો આયરુઆ એ સાઇન ઓમેગા ટી છે. ઓકે, એના બેઝિસ પરથી આપણને આ વસ્તુ મળે છે. Then the inversion of equations 8.36 may be accomplished by first factoring. Sorry, accomplished by first factoring to the quadratic terms. જે એમ આપેલું છે તે ઇક્વેશન્સ કયું છે આ પ્રમાણે છે. y of s is equal to a omega by tau square in this basis for s minus g omega multiplied by s plus g omega s minus s1 s minus s2 એટલે આપણને 8.37 પ્રમાણે ઇક્વેશન્સ મળે છે આયરુઆ આપણને. Okay, here s1 and s2 are the root of the denominator of the transfer function and are given by the equations 8.14 and 8.15. આ ઇક્વેશન્સ જોઈ ગયા આપણે આગળ. તો એ પ્રમાણનું ટર્મ કયું આવે છે આયરુઆ? આયરા ટર્મ આવે છે ને, જીટા ટાઉ પ્લસ જી 1 માઇનસ જીટા સ્ક્વેર બાય ટાઉ પ્લસ ઓર માઇનસ ટર્મ. તો એના બેઝિસ પરથી આપણને મેઇન ઇક્વેશન્સ કયું મળે છે આયરુઆ? આખી ટર્મ પ્રમાણે યાદ રાખજો. બરાબર, તો આ પ્રમાણેનું ઇક્વેશન્સ મળે છે. y of t is equal to c1 cos omega t plus c2 sin omega t plus e raised to minus zeta t by tau in a bracket c3 cos under root 1 minus zeta square t by tau plus c4 sin under root 1 minus zeta square t by tau. આ ઇક્વેશન્સ યાદ રાખજો. તેના બેઝિસ પરથી આપણને શું છે ઇક્વેશન્સ 3.8.38 જે આયરુઆ છે. બરાબર, તેના બેઝિસ પછી ટર્મ કઈ છે? t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ટર્મ છે. તો y of t નો ઇક્વેશન્સ આ પ્રમાણે આવે છે. તો y of t is equal to y of t tends to infinity c1 cos omega t plus c2 sin omega t. એટલે આ ઇક્વેશન્સ તમે ખાસ ફોલો કરજો જેના માટે ઇમ્પોર્ટન્સ છે. Then the reader should verify for equation 8.39 અને આપણે વેરીફાઈ કરીએ છીએ these equations for equation 8.39 for a zeta very much greater than equal to this term. From this little effort we can see already that the response of the second order system or sinusoidal response for driving function is ultimately sinusoidal in case of frequency as the driving force function if the constant term c1 અને c2 માટે છે. તો ઇક્વેશન્સ કયું આવશે એના બેઝિસ પર આયરુઆ?
આ ઇક્વેશન્સ y of t is equal to a by 1 minus omega t square raised to square plus t 2 omega t sin ot plus 5 એના બેઝિસ પરથી ધીસ વન અને ધીસ વન આવશે. તો લાસ્ટ ઇક્વેશન્સ કોઈ ફોન છે આપણને આવ્યું એક્સ ટી ઓમેગા ટી સાઇન ઓમેગા ટી છે એના બેઝિસ પર આગળનું જે જોયું છે એ પ્રમાણે જ છે. ઓકે, આવ્યું આ જો આ ઇક્વેશન્સ જુઓ અને થોડોક ડિફરન્સ આવશે ધીસ વન અને આગળ જે આપણે સેકન્ડ કેસીસમાં જોયું ને આવ્યું આ ધીસ વન. ઓકે, તો આ પ્રમાણે આવશે. એન્ડ લાસ્ટ વન ઇઝ ટ્રાન્સલેશન લેગ ફોર એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ વાય ઓફ એસ. આ ટર્મ યાદ રાખજો. અને ટી ટાઉ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ પાઈ ઓફ વોલ્યુમ ઓફ ફ્લો રેટ. એના બેઝિસ પર ટી ટાઉ ઇઝ ઇક્વલ ટુ એ એલ બાય ક્યુ અને વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી માઇનસ 7 રિલેશન્સ છે એનું આ રીતનું એ ફિગર 8.7માં જોઈએ તો આપણે આના બેઝિસ પરથી. તો એક્સ માઇનસ એક્સ ઓફ એસ અને વાયમાં ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય એસ. તો બેઝિસ પરથી આપણને વાય ઓફ ટી વાય ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી માઇનસ ટાઉ મળશે. લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં એનું ફંક્શન્સ છે. તો સિમ્પલી વાય ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ e raised to minus s by s tau multiply x. તો y of x by x of s is equal to e raised to minus s by s tau મળશે. ઓકે, તો આ પ્રમાણેનું ટ્રાન્સમિશન લેગનું ઇક્વેશન્સ છે. ઓકે, મોસ્ટલી એના પ્રોબ્લેમ જ પૂછાશે. સિન્યુસોઇડલ રિસ્પોન્સ ટ્રાન્સમિશન લેગ છે એ મોસ્ટ ઓફલી નથી. સિમ્પલી આ ટાઈપના પ્રોબ્લેમ આવશે એના સોલ્વ કરવાના. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું યુનિટ નંબર 5 ધ કંટ્રોલ સિસ્ટમ. થેન્ક યુ સો મચ. ઓકે, લાસ્ટ ઇક્વેશન કયું છે એ રહ્યું સેકન્ડ ઓર્ડર પ્લેટ માટે. આ ઇમ્પોર્ટન્સ નથી, મતલબ ડિસ્કશન પાર્ટ માટે જ છે. ઓકે, થેન્ક યુ.